એટલે 4 અઠવાડિયા સુધી પાણીની થીમ આવશે. શેની આવશે? આમાં બધામાં પાણી ભર્યું છે. આપણે પાણીનો આકાર હોય, પાણીનો આકાર હોય, પાણીનો આકાર હોય એટલે આપણે આકાર બનાવવા હાટુ શેમાં પાણી ભર્યું છે? તમને ખબર છે? જો આપણે આકાર બનાવ્યા છે આને શું કહેવાય? ગોળ. આ ગોળ આકારનું પાણી છે. ગોળની અંદર ભરીએ ને એટલે ગોળ આકાર બની જાય. કેવો થઈ જાય? હા. પછી આને શું કહેવાય? આ ચોરસ આકારનું પાણી થઈ ગયું. પછી આને શું કહેવાય? લંબચોરસ. આ લંબચોરસ આકાર થઈ ગયો આનો. પછી આને લંબગોળ. આ બધાયના આકાર બન્યા. શું બન્યા? આને શું કહેવાય? લંબગોળ. આને લંબચોરસ. આને ચોરસ. આને ગોળ. આ બધાના અલગ અલગ આકાર છે ને. પાણીનો રંગ કેવો હોય? આછો કલર, એકદમ આછો કલર હોય. કેવો હોય? પાણી આપણે પીએ તો કેવો સ્વાદ લાગે? મીઠો મીઠો. પાણી કઈ કઈ વસ્તુમાં વપરાય? એક ને જવાબ આપવાનો છે. આ પાઠ બોલતું પાણી શેમાં વપરાય? કપડા ધોવામાં. પણ પાણી શેમાં વપરાય બેટા? પીવામાં. પાણી શેમાં વપરાય ભાઈ સિવાય? કપડા ધોવામાં. પાણી શેમાં વપરાય આથિયા? હાલો ફટાફટ જવાબ દો. પાણી કેટલી વસ્તુમાં વપરાય? બોલ બોલ. હાલો દેવી પાણી યાની પાણી શેમાં વપરાય બેટા? પીવામાં. સરસ. પાણી શેમાં વપરાય? પોતા કરવામાં. સરસ. પાણી શેમાં વપરાય? પીવામાં. પાણી શેમાં વપરાય? એક નહીં કહેવાનું, બીજો જવાબ દેવાનો. પાણી શેમાં વપરાય? વાસણ ઉટકવામાં. હા. એટલે પાણી શેમાં વપરાય? રાશિ બોલ બેટા, પાણી શેમાં વપરાય? તું નાઈ કરીને આવી છો? આજ નાઈ કરીને આવી? હા, તો પાણી નાવામાં વપરાય. સાથે તું બ્રશ કરીને આવ્યો ભાઈ? બ્રશ કેનાથી કર્યું તું તે? બ્રશ કર્યું કે પાણી લીધું તું તે? પાણીનો લોટો ભર્યો તો બ્રશ કરવામાં? હા, તો પાણી બ્રશ કરવામાં વપરાય. હાલો બેન શ્રેયા, પાણી શેમાં વપરાય? તાર મમ્મીએ સવારે ચા બનાવી હતી તો એમાં પાણી નાખ્યું હતું, તો પાણી ચામાં વપરાય. હાલ બેન વિકાસથી પાણી શેમાં વપરાય? પોતા કરવામાં. હાલ પાણી શેમાં વપરાય? ઝાડને પાવામાં. સરસ. પાણી શેમાં વપરાય? શેને પાવાનું? શેને ગાય ભેંસ ને પાવો તમે પાણી? સરસ. પાણી શેમાં વપરાય? તૈયાર વાસણ ઉટકવામાં. પાણી શેમાં વપરાય? રસોઈ કરવામાં. સરસ. બધાએ પાણીની ઓળખ કરી ને. પાણી વગર હાલે નહીં. પાણી ન હોય તો આપણે પણ જીવી શકીએ નહીં. એટલે પાણી જોઈએ. પાણી વગર હાલે નહીં. પાણી ક્યાંથી આવે છે તમને ખબર છે? આકાશમાંથી. પછી એ પાણી શેની અંદર જાય છે ખબર છે તમને? કૂવામાં, પછી ડેમમાં, પછી તળાવમાં, પછી કુંડીમાં, પછી આપણા ટાંકામાં, પછી કૂવામાં. હા, અલગ અલગ જગ્યાએ પાણી છે. જો પાણી આપણે પીએ તો જ જીવી શકીએ. ગાયને, ભેંસને, જનાવર બધાને એકંદરને પાણી જોઈએ. પાણી વગર હાલે નહીં. સરસ. વેરી ગુડ. પાણી પીએ નહીં.